આપણી સંસ્કૃતિ આપણી ઓળખ. હું પિંકી પરીખ આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું જીવન નિરંતર કાર્યક્રમમાં. મિત્રો, માં તેમાં બીજા બધા બગડાના વા, આ કહેવત માતાના સમર્પણને સાર્થક કરે છે. સ્ત્રીઓના બે સ્વરૂપ જોવા મળે છે. એક તો દીકરી તરીકે માતા પિતાની છાવમાં ઉછળતી કૂદતી અલ્લડ નદી જેવી, અને જ્યારે આ જ દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે એ બીજા કોઈ ઘરની આબરૂ બને છે, અને ત્યાં પણ પોતાનો પત્ની ધર્મ બાખૂબી નિભાવતી હોય છે. મિત્રો, આ પુરુષ પ્રધાન સમાજમાં ઘણીવાર સ્ત્રીઓ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને આ માટે જરૂરી છે કે સ્ત્રીઓ તન અને મનથી સ્વસ્થ રહે. એક સ્ત્રી ઘણા બધા કામ કરી શકતી હોય છે, ચાહે વર્કિંગ વુમન હોય કે પછી ગૃહિણી હોય. તો આવો આજે તન અને મનની સ્વસ્થતા માટે યોગ આસનો શીખીશું યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અહીંયા મને એક વાર્તા કેવી ગમશે. શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો અને એમને થયું કે રાજ્યાભિષેક થાય એ પહેલાં મારે ઋષિ વશિષ્ઠજીના આશીર્વાદ લેવા છે, અને એટલે એ ગયા ઋષિ વશિષ્ઠજી પાસે. અને જ્યારે પગે લાગ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા, ત્યારે ઋષિ વશિષ્ઠજીએ બહુ જ સરસ આશીર્વાદ આપ્યા. એમણે કહ્યું, પ્રાપ્ત થયેલો વ્યવહાર અનાસક્ત થઈને આચર. ફરીથી આ વાક્ય કહું છું, પ્રાપ્ત થયેલો વ્યવહાર અનાસક્ત થઈને આચર. કેટલી મોટી વાત કીધી આમાં. ખરેખર જો આપણે કંઈક અમલમાં મૂકવાનો હોય અથવા આપણા જીવનમાં આ વાક્યને આપણે ઉતારવાનું હોય તો શું કરીશું? જે પણ વ્યવહાર કરવાના છે, જે પણ આપણી ફરજો છે એ પૂરી નિષ્ઠાથી કરવી છે. આપણા કર્તવ્યો છે એ સરસ રીતે કર્તવ્યો નિભાવવા છે, પણ એટલા બધા ઇન્વોલ્વ નહીં થઈ જઈએ. ડિટેચ રહીને એ ફરજો નિભાવીશું. વધારે પડતા ઇન્વોલ્વ થવાથી ક્યારેક દુઃખ પણ થાય છે. જો આપણને લાગે કે આપણે કોઈકના માટે કામ કરવું છે, કોઈકના માટે કંઈક ભલાઈનું કામ કરવું છે તો કરવાનું, પણ એ કર્યા પછી એવી આશા નહીં રાખવાની કે મેં એના માટે સારું કર્યું તો એ કેમ મારા માટે ન કરે. આપણને ગમ્યું એટલે આપણે કર્યું, એ વ્યક્તિએ તો આપણને કરવાનું નહોતું કીધું. આપણા જીવનના વ્યવહારમાં પણ આપણે એ જ કરવાનું, આપણી ફરજો નિભાવવાની, આપણા કર્તવ્યો પૂરી નિષ્ઠાથી કરવાના, પણ ડિટેચ ભાવથી કરવાના, બહુ જ ઇન્વોલ્વ નહીં થવાનું. યોગમાં પણ એ જ કહે છે ને, યમ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ જો આપણે વાંચીએ ને સમજીએ તો એમાં એ જ કહે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. ડિસિપ્લિન થઈને, તમારી ફરજો નિભાવીને, સત્ય નિષ્ઠાથી તમારું જીવન જીવો. અને એ બધું કેવી રીતે આવે? ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ આસનો પણ કરવા પડે. તો આજે આપણે એવા આસનો જોવાના છે કે આપણા શરીરના જે દુખાવા છે એમાં ખાસ કરીને કમરના દુખાવા દૂર કરીએ. જો શરીરના દુખાવા ઓછા થશે તો જ આપણે જીવનમાં બીજા માટે કંઈક ઉપયોગી થઈ શકીશું, નહીંતર આપણે આપણી ફરિયાદો લઈને જ ફર્યા કરીશું, એવું થશે. તો સમજી લઈએ હવે એવા આસનો કે જેમાં કમરના દુખાવા ઓછા થાય. સૌથી પહેલાં આપણે જોઈશું ભારદ્વાજાસન. આપણે જે આયંગર ટેકનિકની વાત કરીએ છીએ એ આયંગર ટેકનિકમાં ભારદ્વાજાસનમાં તકિયા સાથે ભારદ્વાજાસન કરવાનું છે. આ ભારદ્વાજાસનમાં તકિયાના છેડે બેસીશું, ટટ્ટાર બેસીશું, ખભા પાછળ તરફ રાખીને બેસીશું. અને હવે અપર બોડીને જમણી તરફ ટર્ન ટુ યોર રાઇટ, એટલે કે જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. જમણો હાથ લઈ જઈશું પાછળ, તકિયાના પેલા છેડા પર મૂકીશું. ડાબો હાથ આગળ રહેશે, પગના થાઈસ પર રહેશે, અને ખભાને, જમણા ખભાને બને એટલો પાછળ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું. આ રીતે કરવાથી લોઅર બેક પેઇનમાં ફાયદો થાય છે, કારણ કે આંતરડાને મસાજ મળે છે, કમરના સ્નાયુઓને મસાજ મળે છે, ડોકને રિલેક્સ રાખીશું. ડોક તણાઈને પાછળ જુએ, ડોકમાં પછી દુખાવા થાય એવું નહીં કરીએ. ધીમા અને ઊંડા શ્વાસ. અને હવે ધીમે ધીમે જમણો હાથ આગળ લાવીને સીધા ટટ્ટાર બેસીશું. અને પછી આવી જ રીતે ટર્ન ટુ યોર લેફ્ટ, એટલે કે ડાબી બાજુ ફરીશું.
ડાબા હાથને તકિયાના છેડે મૂકીશું, ટટ્ટાર રહીશું, ખૂંદ ન નીકળે એવી રીતે બંને ખભા પાછળ રાખીને ટટ્ટાર બેસીશું. ધીમા અને ઊંડા શ્વાસ 30 સેકન્ડથી લઈને આ સ્થિતિમાં તમે 2 મિનિટ સુધી રોકાઈ શકો છો. ડોક રિલેક્સ રાખીને ધીમા અને ઊંડા શ્વાસ લેવાના છે. જે લોકો નીચે નથી બેસી શકતા એ લોકો તકિયા ઉપર બેસીને આ આસન કરે એટલા માટે આ રીત બતાવવામાં આવી છે. અને પછી ધીમે ધીમે પાછા આવીશું, સીધા બેસીશું, આંખો બંધ રાખી જે આસન કર્યું છે એ આસનનું મનન કરીશું, ચિંતન કરીશું. બંને હથેળી ખુલ્લી રાખીશું, ખભા પાછળ રાખીને ધીમા ને ઊંડા શ્વાસ સાથે એ આસનને વાગોળીશું. આવી રીતે ખુરશી સાથે આસન કરવાનું છે, જેને ભારદ્વાજાસન કહેવામાં આવે છે. એટલે આવી એક ખુરશી જોઈશે અને એના ઉપર બેસી જવાનું છે. તો બેસી જઈશું આપણે. બંને ઢીંચણ સાથે રહેશે, સહેજ આગળ બેસીશું, સહેજ આગળ. અને હવે ટર્ન ટુ યોર રાઈટ, એટલે કે શરીરને જમણી બાજુ ફેરવીશું. બંને ઢીંચણ સાથે છે, પગના પંજા સાથે છે, ટટ્ટાર બેઠા છીએ. હવે જમણા હાથને પાછળ સીટ પકડો, ખુરશીની સીટ પકડવાની છે અને ડાબા હાથથી સાઈડનો સળિયો પકડવાનો છે. ટટ્ટાર બેઠા છો, બંને ખભા પાછળ તરફ છે, સહેજ પણ ખૂંદ નથી નીકળતી એવી રીતના બેઠા છીએ. અત્યારે જોઈએ છીએ કે કમરના ભાગને સરસ મસાજ મળે છે, આંતરડા ટ્વિસ્ટ થયા છે. એટલે જે લોકો નીચે નથી બેસી શકતા એ પણ ટ્વિસ્ટિંગના આસન સારામાં સારી રીતે કરી શકે અને એ જ આયંગર ટેકનિક છે. આ સ્થિતિમાં 1 મિનિટથી લઈને 3 મિનિટ સુધી રોકાવાનું છે. આમાં ડોકને રિલેક્સ રાખીશું. ડોકને સહેજ પણ તણાઈને જમણી કે ડાબી બાજુ રાખવાની જરૂર નથી. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. કમરમાં જ્યારે ચસક આવી હોય ત્યારે પણ તમે આ આસન કરી શકો છો. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જે લોકોને સર્વાઇકલની તકલીફ હોય એ લોકોએ ડોક ખાસ યાદ રાખીને રિલેક્સ રાખવાની છે અને 30 સેકન્ડથી વધારે આ સ્થિતિમાં નથી રોકાવાનું. અને હવે પાછા આવીશું. વચ્ચે ઢીંચણ, આંખો બંધ કરીને રિલેક્સ. અને પછી તરત જ ટર્ન ટુ યોર લેફ્ટ. ડાબી બાજુ બંને ઢીંચણ જશે, બંને પગના પંજા સાથે રહેશે, ટટ્ટાર બેસીશું અને ડાબા હાથથી પાછળ ખુરશીની સીટ પકડીશું, જમણા હાથથી ખુરશીનો સળિયો પકડીશું. ડોક રિલેક્સ રાખીશું, ટટ્ટાર બેઠા છીએ. અને હવે પાછા આવીશું, સીધા બેસીશું. ઢીંચણ સાથે છે, આંખો બંધ છે. જે ક્રિયા કરી છે, જે આસન કર્યું છે એનું ચિંતન કરીશું, એનું મનન કરીશું. અને હવે આપણે જઈ રહ્યા છીએ ખુરશીના એક બીજા આસન તરફ. સહેજ આગળ બેસીશું. જમણા પગને સાઈડમાં લઈ જઈશું, સીધો કરીશું. અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ જમણો પગ જે સાઈડમાં કર્યો એની એડી બહાર તરફ હોય, આંગળીઓ અંદર તરફ રહેશે. એટલે બરાબર પેલ્વિક રિજન ગ્રોઇન્સથી લઈને આ પગ સીધો રહ્યો છે. ટટ્ટાર બેઠા છીએ અને હવે ધીમે ધીમે ટેકો દઈ દેવાનો છે. ટેકો દઈ દઈશું. બેસવાનું આગળ છે અને ટેકો દેવાનો છે. અને હવે ડાબા હાથને જમીન પર મૂકીશું અને જમણો હાથ આકાશ તરફ સીધો જશે.
આ હાથને ત્રિકોણાસનમાં જેવી રીતે ઉપર રાખવામાં આવે છે એવી જ રીતે ઉપર રાખીશું. કોણીમાંથી હાથ સીધો છે. આ જોઈએ છે કે સાઈડ બેન્ડિંગ બહુ જ સરસ રીતે થયું છે. આપણે ડાબી બાજુ નમ્યા છે એટલે કે જમણો ભાગ બરાબર એડીથી લઈને હાથના ખભા સુધી ખેંચાયેલો છે. બહુ જ સરસ મસાજ મળી રહ્યો છે. અત્યારે આ સ્થિતિમાં 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી રોકાઈ શકાય છે. નિયમિત રીતે આ આસન કરીએ તો પેટની ચરબી, ખાસ કરીને સાઈડમાં જે ચરબી છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને હવે ખુરશીના સપોર્ટથી પાછા આવીશું. બંને ટીચર સાથે આગળ બેસીશું. ડાબો પગ સીધો કરીએ. આપણે જોઈએ છે કે ડાબો પગ સીધો થયો છે. ઢીચણમાંથી પગ સીધો છે. ઢીચણમાંથી પગ સીધો રાખીશું. એડી બહાર તરફ છે. હવે ટેકો દઈશું અને જમણી બાજુના હાથને જમીન પર મૂકીશું. આ જમણી બાજુના હાથને જમીન પર મૂકવાની સાથે ડાબા હાથને ઉપર સીધો કરીશું. અને જેવો આ હાથ સીધો થાય છે કે અહીંયાનું સ્ટ્રેચિંગ થવા માંડે છે. એક પગ વાળેલો છે. તમને કમ્ફર્ટ છે, તમે ખુરશી પર બેઠા છો. ટેકો ખાસ દેવાનો છે. જો સહેજ પણ આગળ નમીશું તો રિયલ સ્ટ્રેચિંગ નહીં આવે. એટલે ટેકો લઈને શરીરને પાછળ તરફ નમાવતા સાઈડમાં નમાઈશું. હાથ બરાબર આમ સીધો રહેશે. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. આ સ્થિતિમાં રોકાયા પછી ધીમે રહીને પાછા આવીશું. ખુરશીના સપોર્ટ સાથે આવીશું. બંને ઢીચણ સાથે રાખીને આંખો બંધ કરીને જે આસન કર્યું છે એનું ચિંતન કરીશું, એનું મનન કરીશું. આ આસનની મજા એ છે કે તમને ગમે તેટલા કમરના દુખાવા હોય તો તમે આ આસન કરી શકો. તમને ઢીચણના દુખાવા હોય તો પણ તમે આ આસન કરી શકો. કદાચ તમને શોલ્ડર્સ દુખે છે કે ફ્રોઝન શોલ્ડર છે તો પણ તમે આ આસન કરી શકો છો. સ્વાસ્થ્યવર્ધક આહાર આપણું મન સ્વસ્થ બનાવી શકે છે. સાત્વિક આહાર જ આપણને તંદુરસ્ત જીવન આપી શકે છે. તો આવા પૌષ્ટિક નાસ્તા કેવી રીતે બનાવવા જોઈએ તે જાણીશું રસોઈ નિષ્ણાત મીના અંતાણી પાસેથી. હેલ્ધી બ્રેકફાસ્ટની અંદર આજે વાત કરીએ ખજૂરની. ખજૂરના આમ જોઈએ તો ઘણા બધા ફાયદાઓ છે. ખજૂર એક તો આપણી શરીરની અંદર જે માંસપેશીઓ હોય એને સ્ટ્રોંગ બનાવે છે. આ ઉપરાંત હાડકાના દરેક રોગ માટે એવું કહેવાય છે કે ખજૂર ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણે આજે જે રેસીપી લઈએ છીએ એ છે ખજૂર રોલ, જેની અંદર આપણે દેશી કાળું ખજૂર લીધેલું છે. એ કાળા ખજૂરને થોડું ઘીમાં ગરમ કરેલું એટલે કે સાંતળેલું છે, જેથી કરી થોડું નરમ બની જાય. આ લગભગ 100 ગ્રામ 150 ગ્રામની આજુબાજુ ખજૂર લીધેલું છે. એને 1 કે 2 ટેબલ સ્પૂન ઘી લઈ અને થોડું નરમ કરવાનું. ત્યારબાદ આ ખજૂરની અંદર આપણે થોડો બદામનો ભૂકો એડ કરીએ છીએ, 1 ટીસ્પૂન જેટલો. બદામને પણ હેલ્થ માટે સારી ગણવામાં આવે છે. ત્યારબાદ કાચી શીંગનો ભૂકો સ્વાદ અનુસાર એડ કરી શકાય. પરંતુ જો આ નાસ્તાને સ્ટોર કરવો હોય તો એની અંદર આપણે શેકેલી શીંગનો ભૂકાનો ઉપયોગ કરવો, અને જો તાત્કાલિક જ ખાવાનો હોય તો આપણે કાચી શીંગનો ઉપયોગ કરી શકીએ છીએ. ટોપરાનું છીણ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું. ત્યારબાદ એમાં ઇલાયચી પાવડર સ્વાદ અનુસાર લઈ શકાય. ખજૂર અહીં પોતે જ થોડું સ્વીટ હોવાને કારણે આપણે શુગર કે કંઈ એડ કરતા નથી. હવે આને આપણે સરસ મેશ કરીશું. આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ મેશ થઈ ગયું છે બધું જ.
ત્યારબાદ આપણે એક પ્લેટમાં આ ખજૂર રોલને આપણે કોઈ પણ શેપ આપી શકીએ છીએ. આપણે તેના રોલ પણ બનાવી શકીએ. આ જ રીતે બીજું બનાવીશું. ત્યારબાદ તેને ટોપરાથી ગાર્નિશ કરીશું. અને એના ઉપર બદામ નાખી શકાય. તો તૈયાર છે હેલ્ધી એન્ડ સ્વીટ બ્રેકફાસ્ટ ખજૂર રોલ. સાદી સરળ જીવનશૈલી વ્યક્તિને સ્વસ્થતા આપે છે અને જીવનમાં સ્વસ્થ બનવા માટે શું શું કરવું જોઈએ એ વિશે જાણીશું ડૉક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો, આજે એક ખૂબ સુંદર વાત કરવાની છું. ખૂબ સરળ વાત છે કે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે અને મનને પણ તાજગી આપે છે, અને તે છે ચાલવું. ચાલવું એક એવી કસરત છે, એક એવી ક્રિયા છે કે જે આપણને હંમેશા રિલેક્સ કરે છે, તાજગી આપે છે અને આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. આપણે જો કંઈ સારા વિચારો કરવા હોય તો તેની પણ જાણે આપણને પ્રેરણા આપે છે. તો દરેક વ્યક્તિએ રોજ ચાલવું જ જોઈએ. પહેલાં તો આપણી જીવનશૈલી જ એવી હતી કે આપણે કામ માટે જ ચાલવું પડતું હતું, કારણ કે કોઈ ખેતરમાં કામ કરતું હોય, કોઈ ભણવા જતું હોય. મને યાદ છે કે હું સ્કૂલમાં ભણતી હતી અને મારે જો સ્કૂલે જવું પડે તો મારા ઘરથી હું લગભગ 15 મિનિટથી તે 20 મિનિટ સુધી ચાલું ત્યારે મારી સ્કૂલ આવતી હતી. તો ત્યારે સાયકલ મારી પાસે હતી નહીં, કોઈ બસમાં જવાની સગવડ પણ નથી. તો જ્યારે પણ સ્કૂલે જવાનું હોય કે સ્કૂલેથી આવવાનું હોય તો સવાર સાંજ ચાલવું જ પડતું હતું. અને હવે આપણે કોઈ પણ વિદ્યાર્થીને જોઈએ, પછી ગામડાનું હોય તો પણ ઘણીવાર ગામડાના વિદ્યાર્થીઓ પણ હવે સ્કૂટર ચાલવતા થઈ ગયા છે કે સાયકલો ચલાવે. ચાલો, એ તો સારું છે, કંઈક તો શારીરિક પ્રવૃત્તિ રહે છે. પણ ચાલવાનું હવે આપણે જીવન જીવવા માટે, કામ માટે ઓછું થઈ ગયું છે. અમદાવાદ જેવા શહેરોમાં કે નાના નાના બીજા ટાઉનમાં પણ હવે એવું થયું છે કે લોકોને નાકા પર જવું હોય, શાક લેવા જવું હોય, દવા લેવા જવું હોય, મિત્રને મળવા જવું હોય તો પણ કિક મારીને સ્કૂટર ચાલુ કરીને જાય છે કે ગાડીમાં જાય છે. શા માટે આપણે ચાલવાનું બંધ કરી દીધું છે? સવારથી સાંજમાં આપણી પાસે ઘણા બધા એવા મોકા હોય છે કે આપણે 5 મિનિટથી લઈને 15 મિનિટ આપણે ચાલી શકીએ, અને એ પણ ચાલવું એક પ્રકારની ક્રિયા છે કે જે આપણને ખરેખર તાજગી આપી શકે છે. તો ચાલવું અગત્યનું છે. અને જ્યારે ફિટનેસ વોકિંગની વાત આવે છે, એક આપણને કાર્ડિયોવાસ્ક્યુલર, આપણા હૃદયને અને આપણા ફેફસાને સારું કાર્ય કરતા કરે તેવી રીતે ચાલવું હોય તો આપણે ઓછામાં ઓછું અડધો કલાક ચાલવું જોઈએ. તેની ઝડપ પણ વધારે રાખવી જોઈએ. આમ ટેલતા ટેલતા, ડોલતા ડોલતા ચાલીએ તો કસરત નથી થતી. હા, જમ્યા પછી થોડું ફ્રેશ થવા માટે ચાલીએ તે વાત અલગ છે, પણ કસરતની રૂપે જ્યારે ચાલવું હોય, એક કાર્ડિયાક એટલે હૃદય અને ફેફસાને મજબૂત રાખે તેવી કસરતના રૂપે ચાલવું હોય તો ઝડપથી ચાલવું જોઈએ. ઝડપથી ચાલવું એટલે શું કે આપણે ચાલીએ, ઝડપથી ચાલીએ તો વાતો કરી શકીએ પણ હળવો શ્વાસ ચડે, એમાં કંઈ જ વાંધો નથી. અને જ્યારે ઝડપથી ચાલીએ તો આપણા હાથ અને પગની મૂવમેન્ટ પણ એક સરસ અને સરળ થવી જોઈએ, એક ફ્લો હોવો જોઈએ તેમાં.
એ ખૂબ જ જરૂરી છે. અને ચાલતી વખતે જો સારા શૂઝ પહેરી શકીએ કે હવે તો સારા શૂઝ મળે જ છે, સસ્તાથી લઈને મોંઘા દરેક પ્રકારના શૂઝ મળે છે. તો જેવી જેની પસંદ અને જેવા જેને ખરીદી કરવાની ઈચ્છા હોય તે પ્રમાણે કરી શકીએ છીએ. પણ ચાલવાના શૂઝ પહેરીને જ્યારે આપણે ચાલીએ છીએ તો આપણા પગને વધારે આરામ રહે છે અને આપણી કમરને પણ થોડો વધારે આરામ મળે છે. કારણ કે જો આપણે ગમે તેવા ચપ્પલો, પછી એડીવાળા ચપ્પલો હોય કે સ્લીપર હોય એવું પહેરીને ચાલીએ તો કદાચ થોડી તકલીફ આપણને પડી શકે છે. તો ચાલતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે પોસ્ચર સારું હોય, એટલે કે ટટ્ટાર હોય, માથું પણ સીધું હોય, હાથની મૂવમેન્ટ પણ સરળ હોય, કમરમાં પણ પાછળથી ખાડો ન હોય. કારણ કે જો પોસ્ચર રોંગ હોય અને કમરમાં પાછળ ખાડો પડતો હોય તો કમરને પણ તકલીફ પડી શકે છે. તો ચાલવું અગત્યનું છે. ચાલતી વખતે હા, સારી ઋતુમાં ચાલવું આપણને ગમે. જો આપણે ઉનાળામાં ખૂબ તડકામાં ચાલીએ તો આપણને તકલીફ પણ પડી શકે છે. તો ઉનાળાના દિવસોમાં આપણે એવું કહી શકાય કે જ્યારે ઉષ્ણતામાન 35, 40, 45 સુધી પહોંચવા લાગે છે તો સવારે 10 વાગ્યા પછી અને સાંજે 6 વાગ્યાના વચ્ચેનો જે ગાળો છે તે આપણે કસરતની રૂપે ના ચાલવું જોઈએ. થોડું ઘણું કામ માટે ચાલવા જઈએ તો ધ્યાન રાખીએ કે ખૂબ તડકો ન લાગે, કપડાં એવા પહેરીએ કે આપણને ગરમી ઓછી લાગે, પાણી અને પ્રવાહી પૂરતું લઈએ તો કદાચ વાંધો ન આવે. તો મિત્રો, ચાલવું ખૂબ જ જરૂરી છે અને દરેક વ્યક્તિએ ચાલવું જોઈએ. ચાલવામાં આળસ ના કરવી જોઈએ. અને ઘણીવાર આપણે કામે ગયા હોય તો બેસી જઈએ તો બેસી જ ગયા, પાણી પીવું હોય તો કોઈને કહીએ કે ભાઈ પાણી પીવડાવ, ચા હોય તો પણ આપણા માટે કોઈ લઈ આવે. તો શા માટે આપણે પોતે ઊભા થઈને થોડું ઘણું ના ચાલી શકીએ? તો એ આપણા શરીરને પણ તાજગી આપશે, આપણા સાંધાને પણ થોડી રિલેક્સેશન આપશે, જે સતત બેસીને થાકી જાય છે. તો આજથી ચાલવાનું યાદ રાખશો ને મિત્રો. ભારતીય સંસ્કૃતિમાં સુંદરતાને અનેક ગણું મહત્વ આપવામાં આવ્યું છે. પછી સુંદરતા આંતરિક હોય કે પછી બાહ્ય, સુંદર વ્યક્તિ હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે. તો આવો આજે આવા જ ઘરગથ્થુ નુસ્ખા સાથે સુંદરતા કેવી રીતે વધારે નિખારી શકાય એ માટે માર્ગદર્શન મેળવીશું રાજીકા કચેરિયા પાસેથી. નમસ્કાર, હું છું રાજીકા કચેરિયા અને આજે તમને ઘરગથ્થુમાં કેવી રીતે તમારા માથામાં જૂ હોય તો એ તમે કેવી રીતે કાઢી શકો છો. માથામાં જ્યારે જૂ હોય છે ત્યારે એક બહુ સમસ્યા હોય છે, કારણ કે એને તમારે કાઢવું જ પડે છે. પણ રેગ્યુલરલી તમે આ લેપ લગાવશો તો જે નાની બાળકીમાં કે તમારા પોતાના વાળમાં જ્યારે લાઈસ થઈ જાય છે એ પણ તમે ઘરગથ્થુના ઉપયોગ કરશો તો ચોક્કસ રીતે તમારા માથામાં જૂ નીકળી જશે. એમાં તમારે બહુ સિમ્પલ ટિપ છે. કાંદાના છીણ તમારે લેવું પડે, લીમડા પાવડર બહુ સરળ હોય છે બનાવવા માટે. લીમડાના પાન જે હોય છે એ તમે ડ્રાય કરી શકો અને એના પછી તમે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી શકો. ગ્રાઇન્ડ કર્યા પછી તમે એને સીવ કરો, જેનાથી એક બહુ સોફ્ટ પાવડર જેવું તમારા હાથમાં આવી જશે. એના પછી તમે રોઝ વોટર લઈ શકો. રોઝ વોટર પણ બનાવવાની રીત સિમ્પલ જ હોય છે. તમે રોઝના લીવ્સ કે પાંખડી લો, એના ઉપર તમે વોટર રાખી શકો. વોટરને તમે સેજ 5 કે 6 દિવસ ફ્રીજમાં રાખી શકો અને પછી તમે એને સ્ટ્રેન કરી શકો છો. એ પણ તમને ઘરગથ્થુ રોઝ વોટર મળી શકે છે. ટીપમાં તમે એ બધી વસ્તુઓ મિક્સ કરીને કાંદા જે છે એની છીણ કરીને તમે આ લીમડાના પાનના પાવડર સારી રીતે એને મિક્સ કરીને, જેનાથી તમારા વાળમાં કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે કોઈ પણ ક્રોસ ઇન્ફેક્શન હોય એ પણ નીકળી જશે. અને જે કાંદાના છીણ છે એ તમારા હેર ગ્રોથમાં પણ ફેસિલિટેટ અને હેલ્પફુલ રહી શકે છે. પછી એના અંદર તમે સેજ રોઝ વોટર મિક્સ કરી શકો છો, જેનાથી હજી એના એક મોલ્ડેબિલિટી અને એક લેપ જેવું તમે બનાવી શકો છો. આ મિક્સચર તમે તમારા સ્કેલ્પ જે છે તમે સેક્શન કરી શકો છો અને જે માથાની જે ચામડી છે એના ઉપર તમે વાળને સેક્શન કરીને તમે વીકમાં એક ટાઈમ લગાવી શકો છો
અને એને લગભગ અડધા કલાક માટે વાળમાં રાખી શકો છો. એના પછી તમે રિન્સ આઉટ કરો. એના પછી તમે કોઈ પણ શેમ્પૂથી અને કન્ડિશનરથી ફોલોઅપ કરી શકો. વાળમાં જૂ હોય તો રેગ્યુલરલી તમે કન્ડિશનરના યુઝ પણ ઓછું કરી શકો છો, કારણ કે એના પણ સ્વીટ સ્મેલથી અમુક ટાઈમ જે લાઇસ હોય છે એ વધી શકે છે અને મલ્ટીપ્લાય પણ થઈ શકે છે. પણ ડેફિનેટલી તમારા વાળમાં જ્યારે લાઇસ હોય તો ઇટ ઇઝ વર્થ અ સ્ટોપ એન્ડ અ વોચ. એ તમે રેગ્યુલરલી અપ્લાય કરશો તો તમારા વાળમાં કોઈ દિવસ લાઇસ નહીં આવે. કાંસકાથી તમે તમારા વાળની પાથી કરીને આ લેપ લગાવી શકો છો અને ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ રાખવા પછી તમે શેમ્પૂ કરી શકો છો. એ તમે ફોલો કરશો તો તમારા વાળમાં કોઈ દિવસ જૂ ફરીથી આવે નહીં. જ્યારે તમે તમારા વાળ વોશ કરો ત્યારે તમે જોઈ શકો છો કે તમારા સ્કેલ્પ કેટલા ક્લીન છે, ડેન્ડ્રફ છે કે નહીં, કે એના અંદર લાઇસ છે કે નહીં. અને એ ટીપ તમે રેગ્યુલરલી લગાવશો તો ચોક્કસ રીતે તમારા વાળ ક્લીન અને હેલ્ધી થઈ શકે છે.